ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ડાયમંડ લીગની ફાઇનલમાં બીજા ક્રમે રહ્યો અને ડાયમંડ ટ્રોફી જીતવાથી ચૂકી ગયો છે। ફાઇનલ મેચમાં નીરજે તેના ત્રીજા પ્રયાસમાં 87.86ના અંતરે જેવેલિન થ્રો કર્યો હતો કે જે આ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું। ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ ડાયમંડ લીગ ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો। પીટર્સે પ્રથમ પ્રયાસમાં 87.87 મીટરનો થ્રો કર્યો હતો, એટલે કે નીરજ ગ્રેનાડાના પીટર્સ કરતા માત્ર 1 સેન્ટીમીટર પાછળ રહી ગયો હતો। ઉલ્લેખનીય છે કે નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં જ 86.82 મીટર જેવલિન થ્રો કર્યો હતો કે તેનો બીજો પ્રયાસ 83.49 મીટરનો રહ્યો હતો। ત્યારબાદ તેનો ત્રીજો પ્રયાસ 87.86 મીટર જ રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।